આ છે માં જગદંબા પાર્વતીની વાત. માં પાર્વતી ને મહાદેવ બેઠા છે. મહાદેવે વિચાર કર્યો, ગોકુળમાં ગોવાળિયો આવ્યો છે, હરિ આવ્યો છે. અહીંયા ભાગવતમાં સુખદેવજી મહારાજ કહે, હે પરીક્ષિત, હું આગળ તને હર અને હરિનું મિલનની વાત કરું, સાંભળો રાજન. 12નો દિવસ આવ્યો. ભગવાન કૈલાસના ગિરીશ સરોવરથી ભગવાન ભોલેનાથ ઉતર્યા. કનૈયાના દર્શન કરવા માટે જેવા ગોકુળમાં આવ્યા, બધાએ જોયું, બધાએ નમસ્કાર કર્યા. ગોપીઓએ પૂછ્યું, મહારાજ જ્યોતિષી છો? ભગવાન કે હા પાડી દેવાય. ભગવાન મહાદેવે હું કીધું, હા જ્યોતિષનું કામ જ કરું છું. શું નામ છે? કે સદાશિવ જોશી. નામ મારું, જ્યોતિષનું કામ મારું જ્યોતિષનું. એક કામ કરો નહીં, નંદ બાવાની અહીંયા લાલો ભયો છે, તમે એના જ્યોતિષ કરો નહીં. ભગવાને વિચાર કર્યો કે આકડે મધ અને માખ્યું વગેરેનું. સીધો ભગવાન ઠાકોરજીનો મેળાપ, ગોતવું નહીં, કોઈને પૂછવું નહીં, કઈ રજા માગવી નહીં, અને સીધા મહાદેવ સદાશિવ જોશી જ્યોતિષી આવ્યા નંદ બાવાને નેહડે. એક ગોપી આ બાપજીને દોરી અને રસ્તો બતાવતા બતાવતા યમલાર્જુનના જે ઝાડ છે ત્યાં નંદ બાવાની એનો દરવાજો, ત્યાં ઘર બતાવ્યું. સાધુ આંગણામાં આવ્યા છે. ઓ મૈયા તેરે દ્વારે, યશોદા તેરે દ્વારે, બાલા જોગી આયા. જે આપણે ભજન સાંભળીએ છીએ, જોગી આવ્યા છે. અંગ ભભૂતિ ગલે રૂઢ માલા, શેષ નાગ લિપટાયો, અને ભાલે તિલક ભાલ ચંદ્રમાં, ઘર ઘર અલખ જગાયો. આલેખ આવ્યા ભગવાન ડમરુ હાથમાન. અંદર તો છે ને મૂળ રૂપ તો છે સદાશિવ જોશી નંદ બાવાને નેહડે આવ્યા માના ફળિયામાં. એક ગોપીએ અંદર જઈને કીધું, માને ભૂદેવ આવ્યા છે, જોશ જોવડાવા છે. યશોદામાં બહાર આવ્યા. પેલા વિચાર કર્યો જ્યોતિષ તો જોવડાવવું જોઈએ ને. માને બહુ એવું હોય કે દીકરાને વહુ ક્યારે આવશે, અને બાપને એવું દીકરો પગાર ક્યારે લાવશે, એવું જ્યોતિષ જોવડાવે. માં યશોદા બહાર આવ્યા જ્યોતિષીને જોવા. દાદા કે આ ભૂદેવ જ્યોતિષી કેવા છે. બહાર આવીને જોયું એટલે મા પાસે અંદર વી આવ્યા, મારે જોવરાવું નથી આ જોગી પાસે, મારો છોકરો ડરી જાય, મારો લાલો બીવે. એટલે ગોપી કીધું, માં એક કામ કરો, આપણે ન જોવરાવું હોય તો એની ભિક્ષા આપી દો. એટલે બાપજી જતા રહે. લે ભિક્ષા નીકળી નંદરાણી, કંચન થાલ ધરાયો, લો ભિક્ષા જાવ આસન પર, મેરો બાલક ડરાયો. મારો બાલક ડરી ગયો છે પ્રભુ, હું તમને નહીં બતાવું, નહીં આપું, આ ભિક્ષા લઈને જાઉં. શિવજી કહ્યું, માં આવી ભિક્ષા નથી લેતો, સોનું ચાંદી હીરા માણક નથી લેતો, હાસો ખજાનો તે અંદર છુપાયો છે, એને લાય. ના ચાહીએ તેરી દौलत दुनिया, ना चाहिए तेरी माया, अपन लाल का दर्श करा दे, मैं दर्शन को आया. હે માં, તારા લાલાને બહાર કાઢ, હું દર્શન કરવા માટે આવ્યો છું. માં ના પાડે છે. ભગવાને આંખો બંધ કરી મહાદેવે અને કીધું કે હે કનૈયા, હે ગાયોના ગોવાળ, હે હરિ, હે જગતના બાપ, હવે તું કઈક માયા કર. હું ત્યાંથી અહીંયા સુધી આવી ગયો છું ને, હવે તું કઈક રસ્તો કર. ભગવાને રડવાનું ચાલુ કર્યું. સાના રેયની માં આમથી આમ રસોડામાં લઈ જાય, ઓસરીમાં લઈ જાય, ગૌશાળામાં લઈ જાય, બધે ફેરવે. આ બાજુ ભિક્ષા આપેની એટલે ભગવાન લખ કરીને બેઠા આંગણામાં. ધૂણો દખાવ્યો, મૂળ રૂપમાં આવી ગયા. કારણ કે પછી સહન ન થાય ને, પછી સહન ન થાય. રામ ચિત્રકૂટમાં હતા, ભરત મોહાળમાં હતા, પછી રામની પાછળ ચિત્રકૂટ ગયા ને, પછી અંદર કુટિયામાં નથી જઈએ ગયા, નંદીગ્રામની બહાર પડી ગયા. અમુક મર્યાદા હોય.
પ્રભુ હવે તમે લીલા કરો. ભગવાને રડવાનું ચાલુ કર્યું. વધારે રડ્યા. માએ મરસા ઉતાર્યા. ગૌશાળામાં જઈને પૂછડું ફેર્યું ગાયનું, મીઠું ઉતાર્યું, પાણીનો લોટો માથેથી ફેરવીને પી ગયા. લાલાએ વોલ્યુમ વધાર્યું. એમાં એક ગોપી આવીને કીધું કે માં એક કામ કરીને, આ સાનો રહેતો નથી, આને કોકની નજર લાગે છે. એક કામ કરીને પછી તો શું કરે માં? ગોપી બહાર બાપજી આવ્યા છે, એને પૂછની જરીક નજર ઉતારતા આવડે? ગોપીજીને કીધું બાપજી. બાપજી ખબર પડી ગઈ કે હવે મને બોલાવવા આવ્યા. બાપજી આંખો બંધ છે, ભગવાન સમાધિમાં. એ બાપજી, ભગવાનને ચૂક હવે મોઢું ન કરાય. શિવજી સમાધિ ખોલી. હા બાપજી તમને નજર ઉતારતા આવડે છે? કે હા. તરત કીધું હા, એ જ કામ કરું છું, મારું કામ જ નજર ઉતારવાનું છે. તો જશોદામાં બહાર આવ્યા, લાલા નંદન મુકતા આવ્યા. આ તમારી સામે ચિત્ર બધું સામે ઊભું નથી થઈ જતું, ખડું થઈ જાય ચિત્ર. હું થયું છે આ લાલાનું ચરિત્ર તો તમે જુઓ, કેવું ગોઠવણી કરી છે બધી. હે સવારમાં વાત તમને મેં કીધી, કૌરવોનું પાંડવોનું સમાધાન કરવા ભગવાન ગયા. કોઈ અમુક એવા વ્યક્તિ છે કે એમ કે કૃષ્ણએ બધું કર્યું. ગોકુળના નેહડામાં પરસેવાનું બૂંદ જોઈ જાતો ને તો આ કાળિયો ઠાકર રોઈ જાતો, રોડી લેતો. તો ઈ કાંઈ કુરુક્ષેત્રના મેદાનમાં લોહી ન જોયો કે? ઈ આ કૃષ્ણ. મહાદેવ કે નજરનું કામ જ કરું છું. તો માં યશોદા કે બાપજીએ કામ કરો નહીં, મારા લાલાને નજર પડી છે, ઉતારો નહીં. કે લાવો તમારા લાલાને. કે એમ નહીં આવે, એ ડરી જાય, એ તો અંદર છે ઓરડામાં. ભગવાન કે તો હું સમાધિમાં બેઠો, આ તો મને નજર આવડે છે ઉતારતા, તમારો દીકરો સાનો રહી જાય, સારું થઈ જાય, રોતો બંધ, કાંઈ નહીં, હું તો સમાધિમાં બેઠા. અહીંયા લાલાએ અવાજ વોલ્યુમ ફૂલ કર્યું. પછી માને એમ છું હાલની. માં યશોદા લાલાને લઈને બહાર આવ્યા, ફળિયામાં આવ્યા, ખોળામાં લઈને આડો આમ શેડો રાખ્યો કે નજર ઉતારો. એ માં હવે હજ થઈ ગયું, હા તારે નજર ઉતારવી તો કે ને હું આ આલ્યો, મને નજર ઉતારતા આવડે છે, મારું આ જ કામ છે, બહુ સારી નજર ઉતારું, જ્યાં નજર ઉતારું ત્યાં બીજી વાર લાગે નહીં. અને વાતે હાસી. હે જગતના બાપની નજર આપણી માથે હોય પછી કોના બાપની તેવડ છે? ઉપાધિ તું કરી માં, હજી હું બાપ બેઠો છું. હે ઉપાધિ હોય ભલે આભના જેવી, અને મન મારું મુંજાય ત્યારે મને એટલું કહેતા, આ બધું મૂકી હુઈ જા બેટા, કમાડ ખોલું ત્યાં કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. બેટા મોઢે કેમ છો ઝાખો, એવી એની બોલતી આંખો. જગતના બાપની આંખ પડી જાય આપણી ઉપર પછી કોઈનું કાંઈ ઘટે નહીં, આશીર્વાદ લાગી જાય. મને નજર ઉતારતા આવડે પણ તારા લાલા પાસેથી આમ શેડો આમ લઈ લે માથેથી. એટલે માએ શેડો લઈ લીધો. ભગવાને મંત્ર ચાલુ કર્યા કે માં મંત્ર લાગુ પડતા નથી, દર્દી થોડોક આંખો છે. કે માં તને જો મારી માથે ભરોસો હોય લાલાને મારા ખોળામાં દે, બાકી દવા લાગુ પડતી નહીં. હું જે મંત્ર બોલું આ તારા લાલાને લાગુ પડતો, અને લાગુ ક્યાંથી પડે? હર અને હરી ભેગા થાય. હે માને વિચાર કર્યો કે હાલની બે ગોપીઓની બાજુ ઊભી રાખી કે આ બાપજી છે, અજાણ્યા છે, શું કરશું? પણ આ તો ગોકુળનું ગોંદરો હતો, નંદ બાવાનું નેહડું હતું. એને સાધુ ઉપર, એને બ્રાહ્મણ ઉપર, એને સનાતન ઉપર સેવા, દાન, દયા, લાગણી, પ્રેમ, એની ઉપર ભરોસો હોય ને એને જ ગોકુળ કહેવાય. મથુરામાં અભિમાન હતું એટલે ભગવાન નો રહ્યા, અને ગોકુળમાં ભોળ પણ છે. ભોળ પણ હોય ત્યાં ગોવિંદ આવે, ભોળ પણ હોય ત્યાં ભગવાન આવે. કઠણ થઈને માએ લાલાને આપ્યો મહાદેવના ખોળામાં. મહાદેવે ખોળામાં અખિલ બ્રહ્માંડના માલિકને લીધા ને લાલાએ રોવાનું બંધ કર્યું, અને અખિલ બ્રહ્માંડનો માલિક આંખમાંથી આહુડા પડવા મળ્યા. હર અને હરિનું મિલન થયું.
મહાદેવ રડ્યા છે. કૃષ્ણ લાલાના રૂપમાં ભગવાન ઠાકોરજી મહાદેવના ગળામાં સાપ હતો એ પકડવા મળ્યા. માં જશોદા ડરી ગયા કે એ બાપજી. મહાદેવ કે માં ઢીલી રે, ધીમી રે, આ તો હજી સાપ પકડે છે, આ તો હજી મોટા નાગને નાથવાનો છે. નજર ઉતારી ત્યારથી માં યશોદા, આમ તો મેં એવું સાંભળ્યું છે દાદા સંતો પાસેથી કે ભગવાન નજર છે ને એ પંચ લક્ષણો મોર લાવી અને એના પીછાથી નજર ઉતારે છે. અમે સાંભળેલી વાત છે દાદા. ભગવાન નજર ઉતારે મહાદેવ. માં યશોદાને હોપી ભગવાન મહાદેવ હરિની પ્રદક્ષિણા કરી અને ભગવાન મહાદેવ કૈલાસ જાય છે. બોલીએ સોમનાથ મહાદેવ કી જય.